આગમન યાત્રાની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે ગજેન્દ્ર મોક્ષ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવાની અંદર આવી છે। એ સાથે આ વર્ષે ઓપરેશન સિંદૂરનો એક ટ્રક તૈયાર કરીને એના ઉપર રાફેલ પ્લેન મૂકવાની અંદર આવ્યું છે, જે અમારી યાત્રામાં અમારી સાથે છે। એ મૂકવાનું મુખ્ય કારણ એ છે કે આપણી ઇન્ડિયન આર્મ ફોર્સિસે ખૂબ ગજબનું કાર્ય કર્યું છે। ઓપરેશન સિંદૂર થ્રુ પાકિસ્તાનની કમર તોડી નાખી છે। તો એ જશ્નને મનાવવા માટે અમે ગણેશોત્સવનો પણ સાથે આપણે ઉત્સવને ઉજવી શકીએ એવું આયોજન કર્યું છે। હાલ અત્યારે અમે સરદાર એસ્ટેટ ખાતે છે। અહીંયાથી આયુર્વેદિક 3 રસ્તા, ત્યાંથી માંડવી પાણીગેટ થઈને અમે લહેરીપુરા દરવાજા ખાતે 11 વાગે સુધી પહોંચીશું અને ત્યાં આગળ ભવ્ય આતશબાજીનું આયોજન રાખવાની અંદર આવ્યું છે અને ખૂબ જ સુંદર આયોજન લહેરીપુરા દરવાજા પાસે પણ છે। તો આ સર્વે વધારો ગોળવાની જનતાનો અનેરો પ્રેમ અમારી સાથે રહ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો ઉમટી પડ્યા છે અને આ માહોલ જેમ આગળ વધશે યાત્રા ઓર ને ઓર જામશે।